જેને કદાચ સત્સંગ ન પણ હોય પણ જે આવ્યા એને કેવી ભાવના થઈ. અનિલ અંબાણી એ જ્યારે સ્વામી પાસે આવ્યા અને જોયું ત્યારે એ પણ એ જ ભાવનાથી કે સ્વામી એટલા બધા આમ લાઇવલી દિવ્ય દેખાય છે કે મને લાગે છે હમણાં જ બોલશે અને હું દિલથી વાત કરું છું. અને પછી એમણે એક વાક્ય કીધું કે હું આજે કેમ આવ્યો છું પ્રમુખ સ્વામીના દર્શન કરવા, કારણ કે મને ખબર છે કે ઇટ વિલ બ્રિંગ અ સ્માઇલ ટુ ધીરુભાઈ અંબાણી ઇન ધ હેવન્સ અબવ. મારા પિતાશ્રીના મુખારબિંદ ઉપર સ્મિત ઊભું થશે કારણ કે હું પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરવા આવ્યો. કેમ કે ઘણીવાર મને અંગત રીતે મારા પિતાએ કહ્યું કે હું જે કાંઈ છું એ આશીર્વાદ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીના, હું જે કાંઈ શીખ્યો છું તો એ એમની મહેરબાની છે, એમને આનંદ થાય એટલે હું આવ્યો એ તો છું જ. પણ જ્યારે સંતોએ એમને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે એવી વાત કરી કે હું પ્રમુખ સ્વામી જોડે પૂછું અને હમણાં જ બોલશે એવી ભાવના હતી, તો અત્યારે તમે પ્રમુખ સ્વામીને શું પૂછો અને પ્રમુખ સ્વામી તમને શું જવાબ આપે? જો સ્વામી દિવ્ય દેહ જ બેઠા છે અને વિના સંકોચે ને વિના વિલંબે અનિલ અંબાણી સેડ કે before I could ask, Pramukh Swami would tell me, are you taking care of your mother? લોકોને અંતરદ્રષ્ટિ થાય કે તમે તમારી માતુશ્રીનું ધ્યાન રાખો છો કે નહીં. આવી લાગણીથી લોકો જોડાયેલા હતા. સમગ્ર દેશ, સરકાર, અધિકારીઓ, તમામ લોકો ભાવભીના થઈને જોડાયેલા છે.